જય માતાજી. કમલા માતા એ મહાલક્ષ્મી 10મી મહાવિદ્યા, તેમનું આ પ્રાગટ્ય છે. માતાજીની મૂર્તિ પધરાવવામાં આવેલી નથી, તે સ્વયંભૂ છે કમલા માતા. અને તેનો મોટો તહેવાર ફાગણ સુદ 14 કમલા ઉતાસની, ત્યારે અહીંયા લાખો માણસો હોય છે. ફરાળ લચ્છી જમવાનો સતત શરૂ હોય છે માણસો, લાખો માણસો બહારથી. આ ગામની ફરતા 24 ગામ છે કામળિયા ભાઈઓના, એમના કુળદેવી છે. ભટ્ટ બ્રાહ્મણના કુળદેવી છે જુનાગઢ છે. પછી જોશી બ્રાહ્મણોના, લુખી પરિવાર છે, પટેલ, એમના પણ કુળદેવી છે. માતાજી કાકા, આપણે કેટલા ટાઈમથી તમે અહીંયા સેવા કરો છો? 15-17 વર્ષ થઈ ગયા છે. બરાબર. અને અન્નક્ષેત્ર આપણે રોજ ડેલી ચાલુ જ હોય 365 દિવસ? મિક્સ શરૂ સવારથી સાંજ સુધી, બરોબર. 11-12 વાગે માતાજીનું થાળ ધરાય જાય, સાંજ સુધી હરિયર શરૂ. બરાબર. અને માણસ નક્કી ને કેટલું માણસ આવે, 10 થી 15,000 માણસ થઈ જાય. અને કમળા ઉતારણી હોય ને ત્યારે તો 1.5 લાખ માણસ પ્રસાદ લે. 500 મણ દૂધની લચ્છી બનાવી, 100 મણ બટેટા સૂકી ભાજી, ખજૂર, લાડવા, ગાંઠિયા, શાક, દાળ-ભાત, આખો દી હરિયર શરૂ. આગળ 14 માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, બરોબર. ત્યારે હજારો માણસો, લાખો માણસો અહીંયા હરિયર કરે, દર્શનનો લાભ લે છે. અને હરિયર કાયમ માટે શરૂ. બરાબર. સવારથી સાંજ સુધી ચાલુ.